સદગુરુ મહારાજની જય. સદગુરુની જય બોલાય છે અને સત્યની જય હોય છે. સત્ય એ ગુરુ છે. એ સત્ય કાંઈ થવા જેવું નથી. સત્યમાં ભળાઈ જવાનું છે. નદીના પાણી કંઈક બારા ભેગા થયા તો દરિયો ન થાય, પણ દરિયામાં ભળ્યા એટલે દરિયો બની ગયા. એમ સત્યમ ભળાઈ જવું છે તો એ એકાગ્ર થઈ જાય છે. અહીંયા બીજો રહે નહીં. પણ અત્યારે હવે તો બધા નામ જઈ તેને મીઠાઈ જાય બોલાવવા. ગમે એ પરવસન આવે ને એટલે 5 મિનિટ તો જય બોલાવે. ઓલા મહારાજની જઈને, ઓલા મહારાજની જઈને. એટલે એ વળાઈ પાછા એ નામે આવી ગયા. નામનું નામ ન હોય, બરાબર ને? આપણે રામનું નામ કેવું કે રામનું નામ લ્યો તો રામનું નામ એવું શું છે? રામનું નામ કઈ હોય? નામનું નામ કોઈ ન હોય. એ અનામ છે. એ અનામે એક થઈ જાય. આ વાત અત્યારે બધા સમજાવે છે. એક કર્યા પણ એક કરતા નથી. એક કર્યા તેને એક મહારાજની જય બોલાવીને શું કામ છે? સદગુરુની જય બોલાવી દે એમાં બધા મહારાજ નો આવી જાય. બધા મહારાજ આવી જાય સત્ય. તો ભાઈ આ બધાને હવાનું કાંઈક આમ વારો કરવો એવું લાગે આપણને. બધા શિષ્ય કર્યા તો ક્યાં છે કે આટલા મારે શિષ્ય થયા. તો એ શિષ્ય હોય તો એ પાસે એના ગુરુ હોય. આપણે પૂછ્યું તમે કોઈને પાસે બોલ તો એના ગુરુનું નામ. એટલે ભાઈ ગુરુનો ગુરુ નથી હોતો. હેરાજ બાપાએ કીધું અમે હજોગી અલખ નાથી પાર બ્રહ્મ છે અંપારા નામ રૂપું નહીં અમારે કબૂરનો ધરો અવતાર. જો આવી વાતને સમજી જાય, જો આ સ્વતા પદને સમજી જાય તો એને ગુરુના નામ શું યાદ દેવાનું? નામ છે અહીંયા તો ઘાટ આવવાનો. બરોબર ને? નામ છે અહીંયા ઘાટે આવશે, રૂપે આવશે, ગુણે આવશે, જીવ ઈશ્વર માયા બધું અહીંયા વળગશે. એટલે નામને એમાં નામ એટલે એ અનામી છે. નામનું નામ ન હોય. એ આ જે નામ દે એ બધા નામ જ છે. હા, बहुत नाम संसार में तासे मुक्ति नहीं, आदि नाम गोपत से जाने मिलला कोई. એ અનામી એના કોક જાણે જેમ છે. ઉપદેશ ઘણા લઈ લીધા પણ જેમ છે એમ નથી. અહો ભાગ્ય તમારે આ જેસરમાં કે જેમ છે એમ બધા સમજવા વાળા છે. મારે ઘણી જગ્યાએ ફરવાનું થાય છે. પણ કાંઈકનું કાંઈક નવું ઊભું કરીને મૂક્યું તો બૌદ્ધ એક કોઈ ધર્મ નથી. આપણે બુદ્ધ ભગવાન થઈ ગયા, બરાબર? હવે એમનું નામ હતું સિદ્ધાર્થ, શુદ્ધોધનના દીકરા. માયાવતીએ એમને જન્મ આપ્યો, ગૌતમીએ ઉછેર કર્યો. એટલે બૌદ્ધ એક એવો એનો બોધ એને થયો. એટલે ગૌતમ બોધ એ ગૌતમીએ ઉછેર કર્યો એટલે એનું નામ ગૌતમ બુદ્ધ એ રીતે લખાણું. પણ બૌદ્ધ ધર્મ નથી. બૌદ્ધ એટલે આત્મજ્ઞાન. બૌદ્ધ એટલે આત્મજ્ઞાન. એવો કોઈ ધર્મ નથી બૌદ્ધ ધર્મ. પણ અત્યારે હવે નોખા નોખા ધર્મ ગીરી વાળ્યા છે, વાળા ગીરી વાળ્યા. બૌદ્ધ ભગવાનને ચોખ્ખું કીધેલું. એમને શિષ્ય કે તમે કાંઈક ટૂંકમાં સમજાવો ને, લાંબો લાંબો તમારું ભાષણ અમને કાંઈ યાદ રહેતું નથી. તો એવું કીધું કે સત્ય ગ્રહણ કરવું, અસત્ય ફેંકી દેવું. આ મારો ટૂંકનો ઉપદેશ. હવે આવું જેને નક્કી બધાને થઈ ગયું અને જ્યારે આમને દેહ પડવાનો હતો ને એ છેલ્લા શ્વાસે એમના પ્રિય શિષ્ય એવો આનંદ એ રોવા માંડ્યા કે ભગવાન તમે વિચારે છો અમારું હું. હવે દેહ તો કોઈનો રહેવાનો નથી. વખત તમે આ બધો બોધ કરો છો, અમારો આ જે કાંઈ તમે હેન્ડલિંગ કરો કે હેન્ડલિંગ કોઈનું કોઈ ન કરે.
તમે અત્યાર સુધી જો મારા પ્રકાર સહિત રહ્યા હો તો તમારી ભૂલ છે. તમે જ તમારો દીવો છો, આપો દીપો ભવ, તમે જ તમારો દીવો બની જાઓ. બીજો છે નહીં પીશું, બરોબર ને? હવે આવા આપણને જો જ્ઞાન થયા હોય, એક કરી દીધા હોય, ગુરુને આધીન થઈ ગયા હોય, ગુરુમાં ભળાઈ ગયા હોય, તો પછી કોની પૂજા કરવી, કોને દક્ષિણા દેવી, કોને તિલકને હાર પહેરાવવા. સતનું કોઈ મંદિર નથી, ક્યાંય કોઈ એને મૂર્તિ નથી. એટલે આ બધા પાખંડ ઊભા કર્યા. પૂજા એ પાખંડ મોટું, ત્યાં શરૂઆત થઈ જાય પૂજાથી. આ પાસે 5 તત્વ રહ્યા, 5 દેવ છે. અને એ 5 તત્વ ત્યાં થોડું દેહ બંધાણો છે, એમાં 5 દેવ આવી ગયા. અને છઠ્ઠો આત્મા, સનું આ તન બન્યું છે, એને સનાતન કીધો છે. અને યાનો ધર્મ, સનાતન કોઈ ધર્મ નથી. આ સનો તન જે બન્યો છે એનો ધર્મ શું છે કે અહિંસા પરમો ધર્મ. આ સૂત્ર છે બુદ્ધ ભગવાનનું કે કોઈની હિંસા ન કરવી, એ પરમ ધર્મ છે. દયા રાખવી જોવે, દયા હોય તો હિંસા ન થાય. એટલે કીધું દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ એ બી માન. તુલસી દયાનો છોડવી જબલગ હોય ઘટમાં. દયા છોડાય નહીં કે દયા હશે ને તો જ હિંસા નહીં થાય. થવાની દયા આવી જાય, પગ પાછો પડી જાય, કંઈક જીવતો ચાલ્યું છે, પગ પાછો પડી જાય, નજરમાં આવે તો દયા છે. પણ અત્યારે હું તમને કહું, આ ધર્મ ગુરુઓ, આ દેહ ગુરુઓ, માંડ બિચારા 2 જણા મજૂરી કરીને 500 રૂપિયા લાવતા હોય, એમાં 5 જણાનું પૂરું કરવાનું. બાળ બચ્ચા ન હોય હોય ને. અને અત્યારે આ દેહ ગુરુઓ ક્યાં છો? બાપા મજૂરી ક્યારે આવવાનું? સાંજે. તો હું આવું સાંજે. અને દક્ષિણાના બાનેથી 500 ઉપાડે જાય છે. શું કરવાનું આમાંને? દયા હોય તો એ બને? દયા હોય તો એ ન બને. પણ જેમ જેમ માણસ મોટો થતો જાય ને એમ નભતો જાય છે. ને ગુરુ કોઈને બનાવ્યો? શિષ્ય ગુરુ બનાવ્યો. એ ક્યાં ગુરુ હતો? શિષ્ય ગુરુ બનાવ્યો, ગુરુ હતો ને. કોને ગુરુ ક્યાં? શિષ્ય ગુરુ બનાવ્યા. બેટાએ બાપ બનાવ્યો, બેટો નો બાપ ક્યાં કોણ? આવળી ધૂનમાં હાલ્યું જાય બધું. અને પાછા એક કરે, એકાકાર કરવી છે. તમે માયાને મૂકી દો, બે એ તમે નથી. એ શું આપણને સમજાવે છે કે તમે મૂકો તો એમે લેવી ને. ના ખબર તો શું આવે? તમે મૂકો તેમ લેવી. આવા ઉપદેશ, આવા નોખા નોખા વાળા હોવના કર્યા કે વાડામાંથી એકય નીકળવો ન જોવાય. અને વાત કરે છે કે સિંહ બનાવી દીધો, તો સિંહ કોઈ દી વાડામાં પૂરાતો નહીં, ક્યારેય ન પૂરાય સિંહ. પણ ઘેટા બકરા બનાવ્યા ને એ વાડામાં પીડ્યા રહે. શું કરે બિચારા? એટલે આ બધો પાખંડ જ ઊભો કર્યો છે. આગળ આપણને પૂંખડું પકડાયું હતું કે પૂંખડા પાણી પાવ, આમને વળે પછી ઊંઘડું પકડાયું. એ બરાબર નહીં થાત. એ કળાને જાણી ગયા કે આમ કરો તો જ પૈસો નીકળે.
ગાડીઓ લઈને ફરસ કે આ રેટે નહીં ચાલતી. બાપા એમે ક્યાં કેવી છે રેટે હાલે એમ પોતા આવીશો તમારે સગવડતા હશે ગાડીઓ લીધી છે. કાલ તમે હેલિકોપ્ટર લાવશો એટલે અમારે શું સમજવાનું? તાકાત તો હોવી જો ને, શિષ્યની તાકાત હોવી જો નહીં. ગુરુને બોલાવો હોય તો મોંઘું પડે, સામાન્ય તો ગુરુને તેડાવી નહીં થાય. મજૂરી કરતો હોય ક્યારેય ગુરુ ન તેડાવી. તો કે માનપાન એટલું કીધી જ ન હોય કે એટલે બિચારા એ સામે જ પીગે લાગેલા છે અને માની લેવાય એ સામે જ પીગે લાગેલા કે ભાઈ આપણે કાંઈ એવા એટલી એની પોઝિશન છે ને કાંઈ તેડાવવા નથી. હવે સત્યની જય સાઈમાં નોખું નોખું ક્યાં નામ દઈ દઈને જુદા પાડવા એમ સદગુરુ જોડે છે, આ ધર્મગુરુ તોડે છે. નો જુદા જુદા વાળા કીધા એ તોડે છે. નકા મારા માતરનો એક જ ધર્મ હોય, જુદા જુદા ધર્મ ન હોય. જુદા જુદા સંપ્રદાયો કીધીને તો જુદા પાડ્યા ને. તો આ માનવ દેહ મળ્યો છે, દેવો કરતા દુર્લભ છે. તો પછી કોની આપણે લાસારી કરવાની, કોની આગળ લાસારી? સર્વોપરી પોતે છે, સ્વયંભૂ પોતે પ્રગટ છે. એ લાસારી કોઈની કરવાની હોય. એ નદીઓના પાણી દીર્યા મળી ગયા કે કોઈની પૂજા કરે પછી દી લેજો લે ત્યાં જુદા પણ હોય નહીં. બીજું હા પછી નદીના પાણી મટી જાય. એમ શિષ્ય ગુરુને આધીન થઈ ગયો ને અહીંયા શિષ્ય મટી જાય. નહીતર એવું જો ગણવાય ને તો એ બધા શિવ સોંપ્યા ને એ બધા શિષ્ય છે, એક ગુરુ નથી. બધા શિષ્ય શિષ્ય તો સોંપ્યા જ છે, બધા શિષ્ય છે. આ દેહ કોઈ ગુરુ નથી, બધા શિવ સોંપ્યા. શિવ સોંપ્યા એને શિષ્ય કીધો. વાત સમજાય ક્યારે? વાતો કરી નાખવાની. પરતથી મા બેન દીકરી સમાન. પાળ્યું કેટલું? બા બેન ને દીકરી સમાન હોય ને એ પગ ધોવાય ને પાણી ન પીવા દે. રવા દે તું મારી દીકરી છો, એવડી વાત મારી બેન છો. ઉંમર હોય તો માના ઠેકાણી હોય. શરમ આવી જોવે, કાંઈક લાજ શરમ આવી જોવે. ફૂલના હાર પહેરાવા, તિલક તાણવા, વાહ પહેરવા, કેટલું માનપાન જોવે. તો કે આ આપણા સંતોના શબ્દ અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ ન લાગે. આશા કરવાને બદલે પૂંજાવા માંડ્યા. આપણે નજર સામે જોયેલું પણ ક્યાં તો કહેતે નથી. આ બધું જોયેલું છે, આપણે જોવી જ છીએ. અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મેળા મંડપ કરવા નહીં, એ છે અધૂરિયાના કામ. એ લોકોએ જ ઉપાડ્યું મેળા ગુરુ તિથિ. અમારા ગુરુની તિથિ છે, મરણ તિથિ. મારે ગુરુ ક્યારે એના મેળાવા ઊભા કર્યા. તમે વિચાર કરો, ગુરુ જન્મ મરે એવા નહીં. અને ગુરુ જન્મ તો મત હોય તો શિષ્યને ક્યાંય તત્વ મળે? એ બીકમાંથી તો કાઢવાના છે. જન્મ મરણના ફેરા તો ટાળવાના છે. ગુરુની તિથિ ઉભા રહે. માતાજીના જેમ માંડવા ન ખાતા એમ હવે ગુરુના મંડપ થવા માંડ્યા, મેળા મંડપ, તિથિ માંડ્યા ઉજવવા. કેટલું પાખંડ ઊભું કીધું. આસુ કેટલું છે એ બોલ્યા એમાં. હારા બોલવા ઉપર વિશ્વાસ ન કરજો પણ વિચાર કરજો.
બરોબર ને? વિશ્વાસ તો ખતરનાક છે. આ તો કહી દીધું કે વિશ્વાસે વાણ હાલે, કોઈ દી હાલે? આંકવા વાળો જોવે. બે જાઉં ક્યાંક વિશ્વાસે હાલશે તેમ હાલે? આંકવા વાળો જોવે. પણ આ આપણને ભ્રમણામ નાખી દીધા. વિશ્વાસ રાખજો કે વિશ્વાસે વાણ આવ્યા ક્યારેય ન હાલે. એ આપણે સમજવાનું કે આ હું લેવા બોલે, આ તમને વિશ્વાસ બેહારવા બોલે. પછી તમે વિશ્વાસ મૂકી દીધો ને એટલે ધરાય ત્યાં સુધી લૂંટી લઈશ. તો કે વિશ્વાસ મૂકી દીધો આપણને કોઈ પીસીમાં શંકા ન રહે એટલે એ લેવાય એટલું લઈ લે. ગુરુને દક્ષિણા દેવી જોવે. ગુરુ કોઈ અને હારા હારા સંતો બોલી નાખ્યા તેમ. ગુરુ દુભે તો ધરતી કંપે, એ જીવ કે જુગ જુગ નો જંપે. તમે વિચાર તો કરો. હારા હારા સંતોએ આવું મૂકી દીધું. ગુરુ દુભાઈ એવો નથી. હારા સંતોએ આવું મૂકી દીધું છે. મારા મત પ્રમાણે સવા ભગતની જ વાત કે ગુરુ દુભે ધરતી કંપે, એ જીવ જુગ જુગ નો જંપે. વાત હાલ ગુરુ નથી કઈક તમે થોડું દો તો દુભાય. જેટલું ભાડું ખર્ચી ના આવ્યો કે ભાડાનું ન દીધું તો એ દુભાય. શું કરવાનું? આશા વળી જવાનું. એ તો ઓલામાંથી આમાં મૂક્યા. ઓલા ફોટા ભગવાન માતાજીના ઉતાર્યા. હવે આ ગુરુના ફોટા મૂક્યા. એ ભાઈ ગુરુ ફોટામાં નથી આવે એવો કેમેરો જ નથી કે એનો ફોટો લાવી દે. તો બધા કહી દે જો આને ગુરુ કહેવાય. એ કેમેરામાં નથી આવે. જેને હથિયાર છેદે નહીં, અગ્નિ બાળે નહીં, પાણી પલાળે નહીં, પવન ફૂંકવે નહીં, એવો આદમ અપરંપાર એને કઈ રીતે કેમેરો પકડી શકે? કેમેરામાં તો કંઈક દ્રશ્ય હોવું તો પકડાય. એટલે આવો બધો પાખંડ ઊભો થયો એમાંથી ચેતવાનું કે આ તો ઉલમાં સુલમાં નાખ્યા. એ તો તમે વિચાર કરો. હળ પાખંડ હાલે. મંદિર આશ્રમ થાપવા નહીં. આવું તો જાહેર આપણે નિરાજ સંપ્રદાયની વાત કરી કે આપણા જે આગળ લાલજી મહારાજ ધેણોદવાળાએ કીધું કે મઠાશ્રમ થાપવા નહીં, એ જ ઊભું કરવાનું. તો આપણે કેટલું પાડ્યું? હાલો આપણે કેટલું પાલન કર્યું? આપણા પ્રતિજ્ઞા લીધીમાં આપણે કેટલું પાળવું? નજર આમ જ દેખાય. બેન દીકરીઓના અંગૂઠા ધોવાઈ દઈને પાણી પાય. આપણે નજર આમ જ દેખાય. કોઈ કોઈને કહેતું જ નહીં. ખબર છે એ ન કે તારી સ્વપ્ન મારી શું આંકે રાખો હાલે એમના બરાબર રહેલું જાય. કેવો ઉપદેશ! અને હું આપણે કરવા બેઠા છીએ. જરાક તો લાજ શરમ હોવી જ કાંઈક તો મર્યાદા હોય. મૂકી છે સંતોએ મર્યાદા. પાલન શું લેવા મૂક્યા છે? ભાષ પ્રતિજ્ઞા 5 શીલ શું લેવા મૂક્યા છે કે પોતું પાલન થાય એને શીલવંત સાધુ કહેવાય. એના વર્તમાન કોઈ દી ફરે નહીં. હવે અત્યારે તમે જોવો શું કરે. તમે તપ મૂક્યા છે. ખરાબ જોવું નહીં, ખરાબ સાંભળવું નહીં, ખરાબ બોલવું નહીં. અને પાછા કહેવા જાય એટલે ક્યાંક આપણે આપણી કરવાની આકરું લાગે. બીજાનું નીચ જોવાનું પણ બીજો છે જ નહીં. આ જ્ઞાન કેવો અદ્વૈત જ્ઞાન બીજો છે જ નહીં. તો હું જ પાખંડ કરું છું એવું નક્કી થાય છે ને. બીજો છે નહીં.
તો જે એમ કે બીજાનું ન જોવાય, આપણું જોવાય. આ સટકવાની બારી જેને અદ્વૈત જ્ઞાન થઈ ગયું અહીંયા બીજો જ છે નહીં, તો પોતાને સમજી જવાનું કે હું જ પાખંડ કરું છું, મેં તો આ પાખંડ ઊભું કર્યું. આ કડવું લાગે, હાસું હોય ને કડવું લાગે. કડવું ઓર છે રોગને કાપે, કડવા જ કાપે. એટલે કે મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ. જો કડવા પીવે તો સબસે મીઠા હોય. વસ્તુ સમજાતી હોય ને તો એ જ પાખંડ મૂકી દે. માન મૂકી મંડપ માણ્યા, સદગુરુના બોલે બંધાણા, દાસી લોકો કે એને વેદે વખાણ્યા. વખાણ એના થાય, હજે માન પાન નથી મૂકાણું. માન જોવા છે તો અપમાન થવાનું એ જ નક્કી છે, પણ માન જ નથી જોતું એને શું અપમાન? એ આત્માનો પ્રશ્ન જ નથી આવતો, સમજાતું હોય. આવી ભ્રમણ ઊભી કરી ઓલું મૂક્યું, ઓલું પકડાયું. સદગુરુ કોને કહેવાય? બધા બંધન છૂટી જાય, એ છોડાવી દે. એ આશી સમજાય એના બોધ કહેવાય. મારા સમજવામાં તો આવું આવે પછી જે જેને જે સમજાતું હોય બરોબર ને. પણ જ્યારે હું આ જેસરમાં આવું ને એ ભાવ જોઉં છું ને તો મને ખુદને આનંદ આવી જાય છે કે ના, જ્ઞાની હોય તો આવા હોય છે, કોઈ આડંબર નહીં. ટીલા ટપકાય છૂટી ગયા હોય. આ તો વાતું જ કરવાની. તિલક કરતા તે પણ જાન, રપમાળાના નાકાય જાન. તીરથ કરીને થાક્યા શરણ તોય ન પૂગ્યા હરીના શરણ. વાતો જ કરવાની. ટીલા ટપકાને આડંબર તો એટલે રાત લાગટ હાલ્યા જાય છે. તિલક ન કરો કે હાથ ન પહેરો તોય કે કાને નહીં સમજાણું. દક્ષિણા ન મૂકો કે આ ન સમજે, એ જ સમજ્યા છે. આ આડંબર મૂકી દીધા છે ને એ જ સમજ્યા છે. બાકી તો મીડ્યા દેખા દેખી કરવા, નકલ કરવા મીડ્યા છે. ભગવા ધારી થતા જ તે પ્યાર્યા ભગવા જગને ઠગવા, કથની પહેરી હું, એ તો હતું જ તે. તો આ નવા મીડ્યા છે પાછા ભગવા ધારી બનવા કે બાનું છે, બાનું ભગવું બાનું છે. તો આ સંતોએ હું જ આવી વાત કરી, પ્યાર્યા ભગવાન જગને કપડા નથી રંગવાના, આ મનડાને રંગવાનો. કપડા રંગ્યા કાંઈ ફેર નહીં પડે, મનવો રંગાવો હોય. જો હાસા સદગુરુના બાળકો હોય ને મનડા રંગાઈ જવાનું. ત્યાં કોઈ આડંબર ન હોય, ત્યાં કોઈ માનની જરૂર નથી. આશા કોઈ ન હોય. આશા કે તૃષ્ણા એ કઈ નહીં ઓરમાં પાનભાઈ એને કહીએ હરિના દાસ. કોઈ આશા તૃષ્ણા ન હોય એને હરિના દાસ કીધા છે. તો વાત કરે દાસ ભાવને, પાછા પૂંજાતા હોય છે. દાસ ભાવ એ કોઈ પૂંજાય ન પૂંજાય. એટલે ધન્ય છે તમને જેસરવાળાને કે મને આનંદ થાય છે, આવવાનું મન થાય. સદગુરુ મહારાજ. ભાવનગર જિલ્લો જેસર તાલુકો.